ઓમ નમઃ શિવાય. આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની 99 ધારણા વિશે જાણીશું અને ધ્યાન કરીશું. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. ધ્યાન સત્રમાં 99 ધારણા વિશે જાણીશું અને એના વિશે ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. 99 ધારણા ખૂબ સરસ ધારણા છે. આ ધારણા વિશે જાણીશું કે શિવ સૂત્રમાં શિવ કહે છે કે स्वयं को सभी दिशाओं में परिव्याप्त होता है. स्वयं को सभी दिशाओं में પરિવ્યાપ્ત હોતા હુઆ મહેસૂસ કરો. પોતાને બધી જ દિશાઓમાં ફેલાતા પરિવ્યાપ્ત હોતા મહેસૂસ કરો. ખૂબ સરસ આ ધારણા વિશે જો જાણીએ આપણે તો એક આત્માઓની ગ્રંથિઓ હોય છે અલગ પ્રકારની. હર વ્યક્તિ કોઈને કોઈ બંધનમાં પોતાની સીમાઓમાં મનને દેહથી બંધાઈ રહેવાનું એક બહાનું હોય અને વારંવાર જન્મ લઈને આપણને ફેરવતું રહેતું હોય. બધી સીમાઓ જે બાંધીને આપણને મન ડરાવતું હોય. અરે આમ કરશું ને આમ થઈ જશે તો. ઘણીવાર આપણે અસમંજસમાં હોઈએ ને કે અગર આ આમ કર્યું અને આમ ન કર્યું, અગર આમ કર્યું હોત ને દુઃખી થઈ ગયા હોત તો કાંઈ નહીં, સારું થયું, જે થયું એ ભગવાન. પછી આપણે શું કહીએ? કાંઈ વાંધો નહીં, ભગવાન જે કરે એ બધું ભલું કરે છે. અને પછી બુરું થયું તો ભગવાન બુરું કરે છે. આપણે બધું જાણીએ છીએ જો, પણ સ્વયંમાં સ્થિત થવાની કળા આપણને આવડે છે. જાણીએ છીએ પણ માનવું નથી ઘણીવાર. અને કાંઈ પણ આપણે પોતાની ઉપર નથી લેવું, છે કે નહીં? કોઈ પણ વસ્તુ પોતાની ઉપર નહીં લઈએ કે ના મારી ભૂલ આપણે એક્સેપ્ટ નહીં કરીએ. તો બહુ સરસ આ ધારણા એટલી સમજવા જેવી. ઘણા વખત આપણે ઘણી જગ્યાએ ઉપદેશમાં સાંભળતા હોઈએ, કરતા હોઈએ કે જ્યાં સુધી આપણે અનુભવમાં નહીં લઈએ કે ફલાણું આમ કરો ફલાણું, તો આપણને એમ લાગે આ તો હવે ત્યાં સાંભળ્યું સંતનું પ્રવચન, પછી કહેશું કે એ સાંભળવા પૂરતું જ હો. પછી આપણે એને અપનાવશું તો પછી કંઈક ભોગવશું પરિણામ. તો પરિણામને આપણે ભોગવવા માટે એકદમ તૈયાર નથી હોતા, તત્પર નથી હોતા. જન્મ લીધો પછી જુવાન થયા, પછી પ્રૌઢ થયા, પછી આ બધી અવસ્થા છે આપણી. પછી વૃદ્ધ થયા અને પછી મરી ગયા. રાતના સૂતા સૂતા વિચાર્યું કે બાપરે, કાલે તો મારે એટલા બધા કામના ઢગલા જ છે અને કેમ કરું. અત્યારે તો રાતના આખા દિવસનું આગલા દિવસનું કામ આપણે નિયુક્ત કરીએ કે પછી સવારથી રાત લગી કામ છે અને આખો દી બીજે દિવસે ઉઠ્યા, કામ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું, રાતના સૂતી વખતે એકદમ પછી ટાયર્ડ. તો જીવનના આનંદને આપણે માણી નથી શકતા. કાં તો અતીતમાં કાં તો ભવિષ્યમાં ગાથા ગાથામાં રહી ગયા છીએ આપણે. ગયા હતા અને અગર આ હોત તો
જ્યાં સુધી આપણે નિંદ્રમાં છીએ ત્યાં સુધી સપના આપણને સપના નહીં લાગે. કેટલું સમજવા જેવું છે. જેટલા વખત આપણે સપના જોતા હોઈએ તો આપણને એ સપનું નથી લાગતું, તો આપણને એમ લાગે છે કે ના આપણે પોતે એની અંદર ઇન્વોલ્વ છીએ. લાગે જ કે નહીં? કોઈ સપનું જોઈએ ત્યારે અહીંયા જાગ્યા અને ત્યાં સપનું ગયું. જાગતા જ તમને ઘણીવાર એવું લાગશે કે અરે આપણે કંઈક જોતા હતા ને આંખ ખુલી ગઈ, અને એ ઓટોમેટિકલી ગાયબ થઈ ગયું સ્વપ્ન. સપનાને છોડવા માટે આપણે ક્યારેય પ્રયત્ન નથી કરવા પડતા કે ભાઈ, અને આખા દિવસમાં પછી તમને એ રાતના નિંદ્રામાં આવેલું સપનું યાદ પણ નહીં રહે, ક્યારેય નહીં રહે. પણ સપનાને છોડવા આપણે પ્રયત્ન નથી કરવું, પણ સપનું છૂટતું નથી, તો એનો મતલબ આપણે જાગ્રત છીએ. આપણે જાગવાનો પ્રયત્ન કરવો છે, બધું છોડવાનો પ્રયત્ન કરવો, જાગવાનો પ્રયત્ન. સંસારથી આપણે બધું જ તોડવું અને મુક્ત કરવું એમાં ઘણું અંતર છે. જો કાચું ફળ તમે વૃક્ષથી તોડો અને એક પૂર્ણ રૂપે એમાં પરિપક્વ થયેલું પાક્કું ફળ તોડશો, એની અંદર એક સ્વાદ અને એની રંગરૂપ ને એમાં ફરક હશે. અને એ જે કાચું તોડશો તો એ કાચા ફળમાં પણ એક ઘાવ, એક દાગ એવું દેખાશે. જો વાવાઝોડું આવે ત્યારે આપણે કહીએ ને કે કેરીનું હમણાં ગરમીમાં વાવાઝોડું અગર આવી ગયું તો બધો કેરીના પાકને નુકસાન થઈ જશે. તો વૃક્ષમાંથી અચાનક કાચી પાકી બધી કેરીઓ ખરી પડે, પણ એ પૈડી પાકીને પૈડી હોય એ પૂર્ણ પોતાનું રક્ષણ કરી શકે. એ વૃક્ષથી સંલગ્ન નહીં હોય, એ ડાળીથી નહીં હોય, શાખાથી નહીં હોય, અને એની અંદર તમને દાગ નહીં દેખાય. તો આપણે પણ એવા જ ફળ છીએ, ઈશ્વરના એવા જ સંતાન છીએ. સંસારમાં રહેવું છે પણ એને લુપ્ત નથી. સંસારમાંથી જોડાવવું, પતિ પત્ની માતા પિતા ભાઈ બંધુ બધાથી કેવી રીતે તોડવું? કમળના ફૂલની જેમ એના પાન ઉપર, એના પાંદડા ઉપર એક પાણીનું ટીપું પણ નથી રહેતું, તરત સરકી જાય. એવું આપણે રહેવું છે. પોતાને અંદરથી, પોતાની ચેતનામાં આપણે પોતાને જાણી લીધું છે. આપણે જ્યારે હું કહું છું ધ્યાનમાં તમે અંદર જાઓ, અંદર જાઓ, અંદર જાઓ, ત્યારે અંદર જઈએ છીએ, પણ ત્યાં જઈને ક્યાં જશું? જ્યારે જાણશું પોતાને, ત્યારે તો અંદર આપણે પોતાના પ્રતિબિંબ, પોતાનું જે અંદર આત્માનું મૂળ સ્વરૂપ છે એની અંદર કનેક્ટ થશું. જેની માટે આપણે ઈશ્વર કહે છે કે 4,00,000 મનુષ્ય 84,84,84 ફેરામાં 4,00,000 વાર મનુષ્ય યોની આવે. તો એની અંદર આપણને નથી ખબર કે આપણે આ કયો જન્મ છે. આ બધી આપણે ઉપાધિઓ, જે કહે ને ઉપાધિ, આપણે પદવીઓ જે બધી છે, આપણે કોઈના ભાઈ છીએ, કોઈના બેન છે, કોઈની સાસુ છે, કોઈકની વહુ છે, કોઈકની દીકરી છે, આ બધી ઉપાધિ આપણને ક્યાં મળી છે? આપણા સમાજથી, આપણા પરિવારથી મળી છે. તો સ્વયં પોતાની અંદર પોતાની ચેતનાને જાણવા માટે આપણે શું કરવું પડશે? તો ચેતનાને જાણવા, આ બધી પદવીઓથી દૂર
માન સન્માન, જે આ શક્તિ પોતાની અંદર આપણે બનાવીને રાખેલી છે, એ બધાથી આપણે કર્મ કરવું છે. દ્રષ્ટા બનીને પોતાના આત્મબોધમાં રહેવું પૂર્ણ રૂપે, એને અંદર જઈને જોવું. કોને? તો જેણે આ બધી ઉપાધિઓ, આ બધું વસ્ત્ર એણે ધારણ કર્યું છે, જેણે આ દેહનું વસ્ત્ર, એક એક પદ મૂકતા જાઓ, એને પ્રાપ્ત કરવું છે. જે અંદર છે કે હું સ્ત્રી પણ નથી, હું પુરુષ પણ નથી, હું માં પણ નથી, હું વહુ પણ નથી, હું સાસુ પણ નથી, મને આ જન્મ મળ્યો, મને આની પહેલા હું શું હતી, આની પહેલા શું હતી, એની પહેલા શું હતી, એક એક પરત, એક એક પરત હટાવતા જાઓ. કાંદાને ખબર છે, એક એક ખોલતા જાઓ, ખોલતા જાઓ, તો અંદર શું રહે? કાંઈ નહીં. ત્યારે તમે દ્રષ્ટા બનીને જોઈ શકશો કેવી કેવી પરિસ્થિતિઓ છે જે આપણે પોતાની આ પ્રકારની સ્થિતિઓને આપણે જોવાની છે. આપણે દ્રષ્ટા છીએ. આપણે સ્વપ્ન જોવા વાળા દ્રષ્ટા છીએ. દ્રશ્ય અને દ્રષ્ટા બંનેમાં અંતર છે. દ્રશ્ય જોતા આપણે દ્રશ્ય બની જઈએ. જ્યાં સુધી આપણે દ્રષ્ટા ન બનીએ ત્યાં સુધી આપણે દ્રશ્ય જ રહેશું. તો જેવા માટે આપણને બે વ્યક્તિ જોઈએ જ. જોઈએ જ ને. આપણે જોવું છે તો કોને જોશું? અંદર જઈને કોને જોવું છે? જ્યારે તમને દ્રષ્ટા દેખાવું બંધ થઈ જાય, જ્યારે તમે પોતાનામાં હોવ. અત્યારે તો હવે તમે જોશો ધ્યાનમાં અંદર કોઈક તો છે જે તમને એવરી ટાઈમ હુકમ આપે છે કે હું આની પત્ની છું, આની માં છું, આની દીકરી છું, આની વહુ છું. ત્યાં સુધી તમે પોતાનામાંથી પદને હટાવી દેશો તો તમે દ્રષ્ટા, ફક્ત સાક્ષી ભાવમાં આવી જશો. અને પછી પોતાના આત્મબોધમાં અંદર પોતાનામાં સ્થિત મનની બધી જ પ્રક્રિયા સ્ટોપ થઈ જશે. મનને આપણે ઓલું ફિલ્મનું એક ગીત છે ને, મોરા મન દર્પણ કહેલાવે, ભલે બુરે સારે કર્મો કા. તો મન છે ને એ આપણું પ્રતિબિંબ દર્પણ છે. એ આપણને સારા બુરા બધા જ કર્મનું પ્રતિબિંબ. આપણે કોઈની હારે ગલત કરતા હશું ને તો પણ આપણને ખબર પડશે, ખબર જાણીએ છીએ આપણે કોઈ કારે ખોટું કર્યું છે. આપણી અંતરાત્મા કહે બી છે કે નહીં, અહીંયા રોક, અહીંયા તું ગલત છો. પણ આપણે સામેવાળા સામે સ્વીકાર નથી કરતા કે ના, હું તો આપણે આપણો જ ધોકો પીટશું કે ના. કેમ? તો આપણને એમ લાગશે કે હું અહીંયા મારું બુરું તો નહીં કહેવાય. અગર ક્યાંય પોતાની ભૂલ સ્વીકાર કરી લીધી અને પછી સામેવાળી વ્યક્તિ ચાર જણને બીજાને તો નહીં કે હા એ પોતે જ ગલત હતી. કેટલી આપણે પોતાની અલગ અલગ ગ્રંથિઓ બાંધી લીધી, વિવિધ પ્રકારની. તો ઘણી બધી એવી આપણી વિચારણાથી બધું બનેલું છે. જો તમારું એક વિચાર એવો છે કે જ્યાં તમારું મન લુપ્ત થઈ ગયું, મન વયું ગયું. મન શું છે? તો એક દીવાની જ્યોત જેવું છે. જ્યારે તમારું પૂરું મન ભૌતિકને મૂકી દો અને વાસ્તવિક અવસ્થામાં શુદ્ધ ચેતનામાં તમે આવી ગયા, તમે પોતાના ઘરમાં પોતાના રૂમમાં સ્થિર થઈ ગયા, પછી બધું જ સમાપ્ત થઈ જશે. મનમાં જે ડર બનતો હતો, સુખ દુઃખનો ભાવ, કે મને કોઈક બોલશે તો, એ બધા ભાવ ધીરે ધીરે, બહુ જ ધીરે ધીરે નીકળી જાય. તો આ ભાવ બહુ સુંદર છે કે આપણે પોતાના અંતરમાં કઈ રીતે ભયમુક્ત થવું.
કારણ કે ઘણી વખત આપણે પક્ષને મૃત્યુનો ભય માનીને જીવવું, પૂરું જીવન આપણને કહીને કે એક બોજની અવસ્થા લાગશે. મૃત્યુનો ભય, પોતાની સીમાઓ બાંધી લીધી હોય, અને આ બધા ભાવથી આપણે દૂર થઈ ગયા તો અસીમિત થઈ ગયા, તો ચારે તરફ પોતાને વિસ્તૃત કરી દીધું. કોઈ પણ સ્થિતિને, કોઈ પણ વ્યવહારને બંધન નહીં લગાવો. મન છે એને સીમા જોઈતી હોય. તમે સીમિત નથી, તમે અસીમિત છો. અનંત થાવ છો તો મન મટી જાય, અને મન મટ્યું તો બધું જ ખતમ. તમે વિશાળ વ્યક્તિત્વ બની જશો. તમારું અસ્તિત્વ ખૂબ વિશાળ, વિસ્તૃત થઈ જશે, અને તમે પૂર્ણ રૂપે મુક્ત, એક આનંદની સ્થિતિમાં પોતાના સ્વરૂપને જાણવા માટે કે હું ક્યાં ફસાઈ ગયેલી, કયા રોલમાં ક્યાં અટકાઈ ગયેલી, પછી તમને એટલો અનંત આનંદ આવશે અને એટલા જ વિશાળ થઈ જશો કે એક દિવ્ય આનંદ સ્વરૂપથી જોડાઈ જશો, એટલા વિશાળ. તો મનની સીમાઓમાં ન પડો, આનંદ મુક્ત થઈ જાઓ. બહુ સરસ રીતે આ કીધું છે. તો એ આનંદને અનુભવ કરવો બહુ જરૂરી છે. મુક્ત વિશાળ થઈને એકદમ આનંદને અનુભવ કરવો, એકદમ સહજ ભાવથી. બહુ જ સહજ અને સરળ લાગશે તમને. થોડોક એક 5 મિનિટનો તમે આળસ જે આવતો હોય એને ત્યાગ કરી અને તમે 5-5ના જે સ્લોટમાં તમે જે પ્રાણાયામ કરશો સવારે 5 મિનિટ પણ, તો એનાથી તમને જે પોતાના દિવસની દિનચર્યા છે એની અંદર ખૂબ પરિવર્તન લાગશે. ડે બાય ડે તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ. પછી તમે આખો દિવસ ધ્યાનસ્થ સ્થિતિમાં રહેશો. આખો વખત તમારું મન જે છે ને અહીંયા ત્યાં જે બધે ગોથા ખાતું હોય, ભાગતું હોય, એ ભાગી નહીં શકે, અને તમે સ્વયં પોતાના અંતસમાં સ્થિત રહેશો. અને આંખ બંધ માટે એક પ્રશ્ન આવેલો મને, કે આંખ બંધ કરવાનું શું કારણ? તો આંખ બંધ કરવાથી આપણી અંદર એ સ્થિતિ આવી જાય કે આપણે હર પલ દિવ્ય અને હર ક્રિયા આપણે પોતાના અંતસમાં ધ્યાનથી જોઈ શકીએ. બાકી આંખ બંધ કરવાનો બીજો કોઈ ખાસ કારણ નથી, પણ બધી જે 80% ઉર્જા જે છે એ આંખ દ્વારા આકર્ષિત થઈને જતી હોય છે. એટલે વારે વારે લોકો યુટ્યુબમાં જોવે છે અને પ્રશ્ન પૂછે છે કે તમે સૂઈ જાઓ છો શું? કે નહીં ભાઈ, મેં સોતી નહીં હું સૂતી નથી, પરંતુ એ વાતો જે ટોપિક વિશે બોલતા હોઈએ તો મને એવી અનુભૂતિ થતી હોય છે, એ હું એક્સપ્લેન નથી કરી શકતી આપ સૌને, કે એટલી સરસ સરસ. ઘણી વખત તો માં શિવાદેવી અમુક ટોપિકમાં તો એટલું બધું ડીપલી આમ કહીને કે મને આવીને કહેતા હોય એવી રીતની અનુભૂતિ થતી હોય. એટલા માટે મારી ઓટોમેટિક જ્યારે હું એમ લાગે કે મને હકીકત સામે, અને હું જ્યાં ધ્યાનમાં બેસું ત્યાં સામે જ મારા કેદારનાથ દાદાનું મંદિર છે, તો મને લિટરલી અનુભવ થતું હોય કે અનુભવ થાય ત્યાં આગળ જ મારું નતમસ્તક થઈ જાય, એટલે મારી આંખ બંધ થઈ જતી હોય. પણ કેવું લોકો આ ધ્યાન કરે છે કે તમે કેમ સૂઈ જાઓ છો શું? પ્રશ્ન વિચારીને પૂછો. સૂતી નથી, પરંતુ ધ્યાનસ્થ સ્થિતિમાં હું મારા શિવાને યાદ કરતી હોઉં છું કે હવે આગળ હું શું કહી શકું કે મને એ દિવ્યતાથી પ્રેરણા મળે. દરેક ધ્યાનીઓને કંઈક જે ટોપિક છે એ ટોપિક રિલેટેડ કંઈક ચૂકાઈ ન જાય, એ હું બતાવી શકું, એના માટે પૂરું મારું પ્રયત્ન હોય છે. તો બહુ જ ક્લિયર અને સરસ સહજ
ચેતના ચેતના શું છે? તો આત્માનો એક ગુણ છે ચેતના. સૂર્યનું જેવી રીતના એક ગુણ છે પ્રકાશ, પાણીનું છે ભીનાપણું, ભીનાશ. પાણી કયો તો ભીનાશ તરત અનુભવ થાય ને. તો મન જે આપણું છે એ વિચારોની સાઈથી એની ઉપર સંસ્કાર જે અંકિત થતા હોય, અંકિત થતા રહેતા હોય, એ આપણું ચિત્ત છે. અને અંગ્રેજીમાં કહેવાય તો સબકોન્શિયસ છે. આપણું સબકોન્શિયસ છે, જે આપણા વિચાર કેવા ચાલે? તો વિચાર મનની અંદર જે વિચાર કન્ટિન્યુ ચાલતા હોય, મન રૂપી પેન, વિચાર રૂપી શાહી, અને એની અંદર સંસ્કાર જેવા આપણા વિચાર હોય એ સંસ્કાર અંકિત થતા રહેતા હોય. આપણા આંતરિક સંસ્કારો ઉપર આપણું કાર્મિક કારણ દ્વારા પણ આપણા સંસ્કાર બનતા હોય, અને આંતરિક વિચારો દ્વારા ત્યાં આપણું વિવેક અને બુદ્ધિ એમાં અંતર આવે. આપણું વિવેક જે છે, ગુરુ તત્વની જાગૃતિથી જે પરમાત્માના અંશની શક્તિ આપણને મળે છે, એને વિવેક કહે છે. એના દ્વારા જો આપણે જાગીએ અને જાગૃતિ કરીએ તો આપણી વાણીમાં ઓટોમેટિકલી મધુરતા આવી જશે અને આપણે પૂર્ણ રૂપે સજગ થઈ જશું. પૂર્ણ રૂપે સજગ. મન શું છે? ચેતના, ચિત્તવૃત્તિ, સંસ્કાર અને સંબંધ, એ બધાથી કનેક્ટ છે આપણી ચેતના. જેટલી વાર તમે ચિત્તવૃત્તિ, સંસ્કાર એ બધી વાત સાંભળશો એટલી વખત તમારું વધુ ધ્યાન આત્મા સાથે. આત્મા જે છે એ મનુષ્યમાં રહે છે. મન જે છે એક દર્પણ છે, જેના માધ્યમથી આપણી આત્મા સંસારને જોવે છે. અગર જો મન ન હોય તો આપણે સંસારને શું જોશું? મન જે છે એ ભૌતિકથી જોડાઈને જેટલી પણ કર્મેન્દ્રી છે એ મનમાં તો દ્રશ્ય આવતા રહેતા હોય, દેખવાથી, સાંભળવાથી, સ્પર્શ કરવાથી. તો આ બધા દ્રશ્ય આવતા રહેતા હોય, એ આપણી ચેતનાને સંસાર પ્રત્યે એક ફિલ્મ, મૂવીની જેમ બધું જ પ્રતિબિંબ રોટેશનમાં આવતું રહેતું હોય. અને ચિત્ત જે છે એમાં તો આપણા જેટલા લાખો જન્મોની સ્મૃતિ અંકિત છે. વર્તમાન જીવન જે છે આપણું મન જે જોતું હોય છે, આપણી આત્મા જે જોતું હોય છે, એ મસ્તિષ્કમાં એક કહેવાય ને કે સ્ટોર રૂમ છે. અંદરની મૂવી ઉપર ગયા આપણે તો આપણા ચિત્તના અનુભવો દ્વારા આપણે મૂવી ચાલુ કરી દેશું. કોઈ વ્યક્તિને મળવા ગયા તો આણે મારી સાથે તરત ચિત્ત ઉપર, અગર એ વ્યક્તિ સાથે પહેલા મળ્યા હતા ને ગલત અનુભવ થયો તો તરત જ એ આવી જશે. હવે તમને કોઈ કારેલું બતાવશે અને તમને કહેશે કે આજે કારેલા છે, તો તમે તમારા ચિત્ત ઉપર તરત આવશે, અરે યાર કડવું છે. અને કોઈ કહેશે કે મોહનથાળ છે, તો તરત મોઢું મલકાશે, કહેશે કે વાહ મસ્ત છે કે નહીં? પહેલાથી જે સ્મૃતિ આપણા ચિત્તમાં સ્ટોર છે, એટલે કહે ને કે જન્મોનું સ્ટોરેજ છે આપણા ચિત્તમાં. કેટલો સ્ટોર રૂમ કહેવાય. આ જે સ્મૃતિ છે એના આધાર ઉપર જે આત્મા નિશ્ચય પ્રતિક્રિયા કરતી હોય,
તો મનમાં વિચાર ચાલે, ચિત્તમાં શુદ્ધ થાય છે, અને ચિત્તના દ્વારા જે આપણી આત્મા પ્રતિક્રિયા કરતી હોય એને બુદ્ધિ કહેવાય. વ્યક્તિ એક જ છે, સમજો. કોઈ માં છે, કોઈ ભાઈ છે, કોઈ બહેન છે, વ્યક્તિ એક જ છે. આપણો બોસ છે, શેઠ છે, કોઈકનો દીકરો છે, કોઈકનો ભાઈ છે, કોઈકનો પતિ છે, બરાબર. પણ આપણા એના સ્વરૂપે અલગ અલગ છે, પણ વ્યક્તિ કોણ છે? એ એક જ. જે પિતા છે એ બેટા નથી, બેટો નથી, દીકરો નથી. તો એની અંદર જ્યારે પોતાના સંતાનો સમક્ષ આવશે તો દીકરાની સામે આવ્યો એટલે પિતાનો રોલ કરશે, તમારી સમક્ષ આવતે તો શેઠનો કરશે. તો આ બધું ચિત્તની અલગ અલગ વૃત્તિ પ્રમાણે ચિત્ત આપણને કાર્ય કરાવે છે. તો જે સાધનથી આપણે વિચારોનો સિલેક્શન કરતા હોઈએ એને બુદ્ધિ કહે. તો કઈ કઈ રૂપમાં બુદ્ધિ, ચિત્ત ને બધું કઈ રીતે કાર્ય કરે? તો એનો આધાર પૂર્ણો આપણા સંસ્કાર ઉપર છે, અને ચિત્તમાં બુદ્ધિનું નિર્માણ છે. આપણી પાસે જે વિષયને લઈને જ્ઞાન જે સુરક્ષિત છે એના આધાર ઉપર જ આપણી બુદ્ધિ કાર્ય કરે છે. એ નહીં માનવું કે આપણી પાસે જે નિર્ણય છે એ જ રાઈટ છે. આપણે ક્યાંથી પ્રાપ્ત કર્યું? આપણે તો એના આધાર ઉપર જ બુદ્ધિનો નિર્ણય. તો હર સ્થિતિ કહેવાય છે ને કે બધા માટે પરફેક્ટ નથી હોતી. કોઈ વ્યક્તિને કહેશું કે કોઈ વ્યક્તિને માની સાથે ખૂબ પ્રેમ છે, બે દીકરા છે, એકને માની સાથે ખૂબ અથાગ પ્રેમ છે, એકને નથી. તો એકને કહેશે કે માં શબ્દ બોલશે તો એનું મોઢું એટલું મોટું થઈ જશે, વાહ માં માટે વાત કરી, માં માં માં. અને બીજાને કહેશે તો એનો પ્રેમ નથી, એને માની સાથે એના ચિત્તની વૃત્તિ છે કે એને માની માટે કડવા અનુભવ છે, કે એને મા માટે એવું છે. એની ગ્રંથિ કહેવાય ને કે એને જન્મોથી એ ગ્રંથિ બેસાડી લીધેલી છે. તો એ રીતે એક્સપ્લેન કે અને કોઈ આવશે, માનું નામ આવશે તો એ સામે જેના ચિત્ત ઉપર એવી ગ્રંથિ છે એ કહેશે કે માં તો એમ કે જવા દે, માની વાત નહીં કર, બીજી વાત કર. ઘણા લોકો નથી કહેતા સાસુની, તો અરે સાસુનું નામ જ ન લે. ઘણા બહેનો નહીં બોલે સાસુનું તો નામ જ નહીં લે. તો જે કોઈકની નિંદા કરતા હોય, જે કોઈની ચાળી કરતા હોય, એની પોતાની એવી વિચારણા નહીં કે સામેવાળા વ્યક્તિની નથી કરતું, પણ એની અંદર એ જ રીતનું જ્ઞાન ભરેલું છે. તો આ ચાળી કે કોઈકની નિંદા છીએ એવું કઈ હોતું જ નથી, પણ એ સામેવાળી વ્યક્તિના ચિત્ત પર પડેલા એવા સંસ્કાર છે કે બીજાની હંમેશા બુરાઈ જ કરવી. સામેવાળા વ્યક્તિનો કોઈ દોષ જ નથી, પણ જે બુરાઈ હંમેશા 100%ની વાત અમારા ગુરુ કહેતા હતા કે 100%ની વાત છે, વ્યક્તિના નજરિયામાં જ આલોચના છે. તો જેના આધાર ઉપર આપણી આ આવી વૃત્તિ કે કોઈનું ગલત આવતું હોય, જે સુરક્ષિત હોય એના જ આધાર ઉપર આપણી વૃત્તિ. પણ બુદ્ધિનું એક સાધન છે વિવેક. તો બુદ્ધિ અને વિવેકમાં અંતર છે. બુદ્ધિમાં એક અંતર છે કે આપણા જન્મના સંસ્કાર હોઈ શકે, જે આપણે અનુભવ લઈને આપણા સંસ્કારોને, કાર્મિક સંસ્કારોને રિલીઝ કરીને મુક્ત થઈ શકીએ, અને એને પોતાના વિવેકથી બદલી પણ શકીએ છીએ. તો આ તો ક્યાંક તો એવી વિવેક જે છે આપણને ખબર છે, ઘણી વખત આત્મામાં એવી અવાજ આવતી હોય છે
કે નહીં આ મતલબ આ વ્યક્તિ પરફેક્ટ છે, આ વ્યક્તિ આમ ન કરી શકે, તો એની આપણું વિવેકની જાગૃતિ હોય તો આપણી પ્રતિક્રિયાઓ આપણને હંમેશા સકારાત્મક બતાવે, કારણ કે એ શુદ્ધ ચેતનાનો ગુણ છે. એણે બાર ભૌતિક સ્વરૂપની કોઈ પણ છાયામાં, એ સંસ્કારની છાયાઓમાં એ લિપ્ત નહીં થાય, કારણ કે વિવેક છે એ ગુરુ તત્વનો અંશ છે. આપણને કહે ને કે અંતરાત્મા મારી બોલતી હોય છે, તો આ રીતે 99 સર્વ વ્યાપ્ત હો જાઓ, બધે જ પોતાને વ્યાપ્ત થઈ શકો, તમે રિયલાઇઝ કરી શકશો. બહુ સરસ પોતાને એટલી દિવ્યતાથી બધે જ આપણને પોતાને અનુભવ કરી શકશું. ક્લિયર થઈ ગયું ને? તો આપણે ધ્યાન માટે જોડાઈએ. કોઈ પ્રશ્ન હોય તો કરી શકો છો. હલો નીરુબેન, હા, મારે કદાચ બહાર જવાનું થશે ને તો ધ્યાન થોડું અધૂરું રહેશે, તો પછી ધ્યાન તમે મૂકી દેજો. મૂકી 5 વાગે 4:30 જવાનું છે, એટલે કદાચ ઓકે થોડું રહી જશે, ઓકે ઓકે ઓકે. કદાચ થોડું રહી જશે. હા હા, મૂકી દઈશ. તો આપણે ધ્યાન માટે જોડાઈએ. હા, જલ્દી જોડાય છે.